વડોદરા જિલ્લામાં વલ્લભસુરી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે 1300 આયંબિલ થયા. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરીજી મહારાજની આજ્ઞાવર્તી મૌન સાધક જૈન મુનિરાજ વિશ્વેન્દ્ર વિજય મહારાજે કહ્યું કે વડોદરાના સૌભાગ્યલક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં વલ્લભસુરી મહારાજની ગુણાનુવાદ સભા યોજાઈ હતી. ગુરુદેવની 70મી પુણ્યતિથિ નિમિત્તે 70 દીપક પ્રગટાવવામાં આવ્યા હતા. આવતીકાલે વડોદરા ઉપરાંત પાદરા, જંબુસર, છાણી, કરજણ ગામે પણ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે 1000થી વધારે આયંબિલ તપ ભાવિકો કરશે. ઉપરાંત સાંજે 8 વાગ્યે એક શામ વલ્લભ કે નામ કાર્યક્રમ યોજાશે. ઉપરાંત જૈન સંઘથી 68 દિવસથી ચાલતી નવકાર પીઠિકાનો વરઘોડો વાજતે ગાજતે મયુરીબેન શાહના ગૃહજિનાલયથી નીકળશે. બાદ 10 વાગ્યે સંઘના બાળકો નવકાર વલ્લભ રંગારંગ સ્ટેજ કાર્યક્રમ રજૂ કરશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. મનીષ જોશી, મૌનનો અહેવાલ.